રાજકોટમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ગરમાવા સાથે કુદરતી ગરમીનો પ્રકોપ પણ જોવા મળ્યો, જેના કારણે સવારથી જ મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી વર્તાઈ રહી છે। કાળઝાળ ગરમી અને મતદાન પ્રક્રિયા નિરુત્સાહ જણાતા અત્યાર સુધી માત્ર 29.92% જેટલું જ મતદાન નોંધાયું છે। બપોરના સમયે આકરા તડકાને લીધે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા હોવાથી મતદાન મથકો પર માત્ર એકલ દુકલ મતદારો જ નજરે પડી રહ્યા છે। જો કે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતા મતદારો બહાર નીકળશે અને કુલ મતદાનનો આંકડો 45 થી 50% સુધી પહોંચી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે તે ચાલી રહ્યું છે। લોકશાહીનો મહત્વનો પર્વ છે તે ચૂંટણી છે તેને કહેવામાં આવે છે, અને આજના દિવસે લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કોઈ પણ પક્ષને ચૂંટતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વર્ષે જે નિરસતા જોવા મળી રહી છે મતદારોમાં, એક બાજુ જે તાપ છે તો બીજી તરફ જે મતદારોમાં ક્યાંક ને ક્યાંક નિરસતા છે તે પણ જોવા મળી રહી છે। એકલ દુકલ લોકો છે પોતાના જે મતદાન માટે જે મતદાન મથકો ઉપર આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે ક્યાંક ને ક્યાંક ગરમી પણ વધુ પડી રહી છે। 44% જેટલું તાપમાન છે તે રાજકોટમાં પહોંચી જવા પામ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે મતદાનમાં નિરસતા છે તે જોવા મળી રહી છે। જો સવારથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો જે 7 વાગ્યાથી જે પ્રથમ જે તબક્કામાં 60% જેટલું મતદાન છે તે જોવા મળી રહ્યું હતું, ત્યારબાદ 17% જેટલું મતદાન છે તે 11 વાગ્યા સુધીમાં જે આંકડા છે તે સામે આવ્યા હતા, ત્યારે અત્યારે 20%થી વધુ જેટલું મતદાન છે તે થયું છે। એટલે ચોક્કસપણે આ વખતે ક્યાંક ને ક્યાંક મતદારોમાં નિરસતા છે તે પણ જોવા મળી રહી છે। લકીરાજ ઝાલા, GSTV।